ઓમ, મારું નામ છે સોનલબેન પરીખ। આજે હું સૂત્રનીતિ કરું છું। આ સૂત્રનીતિ છે, તમે જોઈ રહ્યા છો, અને સૂત્રનીતિ કહેવાય છે, અને આને રબ્બર નીતિ પણ કહેવામાં આવે છે। તો આ કરવાની જ્યારે બી તમે કરો ત્યારે તમે કોઈની પાસે શીખીને કરવું જોઈએ, અને જાતે કરવાનો પ્રયત્ન નહીં કરવાનો। એક બે વાર કોઈ શીખવાડે પછી આપણે કરી શકીએ છીએ। તો આપણે આના ફાયદા, આને સૂત્રનીતિ કરવાથી ગળાની કોઈ પણ તકલીફો દૂર થાય છે, જેમ કે થાઇરોઇડ, કફ હોય, ગળામાં જેની ગાંઠ હોય અથવા કેન્સર જેવી બીમારી હોય એ પણ દૂર થાય છે, અને નાના બાળકોથી મોટા લોકોની આંખોની તેજ પણ વધે છે। તો આપણે જ્યારે બી કરીશું ત્યારે જે આખી જે સૂત્રનીતિ છે એના જે ઉપરનો જે ભાગ આવે છે એ આપણે ધીમે રહીને આપણા નાકમાં નાખવાનો રહેશે, અને પછી ધીરેથી ગળામાંથી કાઢીશું। તો તમે આ રીતે કરી શકો છો, અને આ કરવાથી તમને બહુ જબરજસ્ત ફાયદો થશે। મહિનામાં એકવાર કરવાનું, અને કોઈને વધારે ઇન્ટરેસ્ટ હોય તો અઠવાડિયામાં એકવાર પણ કરી શકે છે।